હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હોળી ધૂળેટીનો પર્વ નજીક જ છે, ત્યારે અનેક લોકો દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવતી હોય છે। ધાણી ખજૂરનું વિતરણ જે તમામ લોકોને કરવામાં આવતું હોય છે, તેવી જ રીતે જેમાં સનાતની યુવા સેના દ્વારા આયોજિત હોળીના પર્વ નિમિત્તે બાળકોને ધાણી ખજૂરનું વિતરણ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું। મકરપુરા જીઆઈડીસી જુપિટર 4 રસ્તા MJVCL બસેરા રહેન બસેરા ખાતે આ કહી શકાય છે કે વિતરણ કરવામાં આવ્યું। હોળીનું પર્વ નજીક છે ને ખુશીઓનું વિતરણ પણ સાથે સાથે થતું હોય છે। ખુશી લાવવાનો પ્રયત્ન દરેકના ચહેરા પર કરવામાં આવતો હોય છે, તેવી રીતે સનાતની યુવા સેના દ્વારા આયોજિત ખાસ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ધાણી ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું। પહેલાં તો તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ। મારું નામ ધીરજ સતીશરાવ બારોકર છે। હું સનાતની યુવા સેના વડોદરા શહેર પ્રમુખ છું। આજ રોજ સનાતની યુવા સેના દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલા રેન બસેરામાં જે નાના બાળકોને ભણાવવામાં આવે છે દિવ્ય રોશની ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજે તેમના 150 બાળકો છે, એ 150 બાળકોને આજે અમે હોળીના પર્વ નિમિત્તે ધાણી તથા ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ દર્શક મિત્રોને હોળીની શુભકામનાઓ તથા નાના બાળકોનો આનંદ જોઈને આજે અમને બહુ આનંદ થયો છે અને આવા જ સનાતની યુવા સેના સારા કાર્ય આગળ પણ કરશે। હાલમાં અમે આવા નાના બાળકો માટે અને આવનાર તહેવારોમાં બી દર તહેવારમાં અમે કંઈક ને કંઈક કાર્ય કરીશું અને આ બધા કાર્ય જે થઈ રહ્યા છે એમાં આખી અમારી સનાતની યુવા સેના ટીમની જે મહેનત છે એ તમામ ટીમ અને પદ અધિકારીઓનો મેં આભાર વ્યક્ત કરું છું। જય શ્રી રામ। મારી સાથે આ એકતા સંગઠન છે, બીજા આ જે દિવ્ય રોશની ફાઉન્ડેશન ટ્રસ્ટના જે મેન અધ્યક્ષ છે જે અમારી સાથે હમણાં ઉપસ્થિત છે, સાથે બીજા વડોદરા શહેરના અનેક હિન્દુ સંગઠનો બી અમારી સાથે સાથ સહકારમાં હંમેશા રહે છે અને કાયમ રહેશે। જય સિયારામ। ધીરજ સતીશરાવ બારોકર, વડોદરા શહેર પ્રમુખ, સનાતની યુવા સેના। જય સિયારામ। દિવ્ય રોશની ફાઉન્ડેશનમાંથી મારું નામ ચૌહાણ કેશુબેન છે। 150 બાળકો છે અમારા અને સનાતન ધર્મ ફાઉન્ડેશન તરફથી અમારા બાળકોને 150 બાળકોને ધાણી ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું છે અને તે બદલ અમે તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારે અહીંયા થયા 10 વર્ષ। 150 બાળકો છે જે અહીંયા રોડ ઉપરના આદિવાસી લોકોના બાળકો છે।